મિત્રો નમસ્કાર, હું વૈદ્ય રત્નમ સંદીપ પટેલ, નિરામય આયુર્વેદિક હોસ્પિટલ, સુરત, ગુજરાત, ઇન્ડિયાથી. બાળકોની આંખની રોશની વધારવા માટેના આયુર્વેદિક ઉપાયો. આજકાલ આપણે જોઈએ છે બાળકની આંખની સમસ્યા એ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. નાના નાના બાળકો આંખ પટપટાવે, વારંવાર આંખ મસળે, આંખમાંથી પાણી ઝરે. જ્યારે બાળક આવી રીતે ટીવીની નજીક જઈને જોઈ, વાંચવા માટે ચોપડી નજીક લઈ, એવી સમસ્યાથી પીડાય અને વારંવાર આંખ છોડે, ત્યારે સમજવું કે એને આંખના વિઝનમાં આંખની રોશની સમસ્યા છે. નાની ઉંમરમાં આ બાળકોને આ રોશનીની સમસ્યા થવાનું, આંખની સમસ્યા થવાના કારણો કયા હોઈ શકે? આપણે બધા જાણીએ છીએ, પણ એને સ્વીકારતા નથી. બાળક જન્મે ત્યાંથી મોબાઈલ આપી દઈએ, નજીકમાં બેસીને બાળક રડતું હોય તો ટીવી ચાલુ કરીને આપી દઈએ, બાળક રડતું હોય તો પેકેટ્સ ફૂડ આપી દઈએ, જંક ફૂડ ખાવાની ટેવ પડી ગઈ છે, દૂધનો ઉપાય બિલકુલ બંધ થઈ ગયો છે, સુપાચ્ય ખોરાકનો ઉપાય બંધ થઈ ગયો છે, સારી ઊંઘ બાળકને મળતી નથી, અને ભણતરનો ભાર અને કસરત અને રમતનો અભાવ એ આ સમસ્યાનો મુખ્ય કારણ હોય એવું મને લાગે છે. આયુર્વેદિક અનુસાર આલોચક પિત્ત જ્યારે બગડે અને પાચન શક્તિ બગાડે અને એના કારણે પિત્તજ વ્યાધિમાં આ રોશની પિત્તને લીધે ઓછી થતી જોવામાં આવે છે અને આંખની સમસ્યા નંબરો મોટા આવે છે અને નાની ઉંમરમાં બાળકોને ચશ્મા આવે છે. શું કરી શકીએ? શું આયુર્વેદિક ઉપાય કરી શકીએ? શું ઘરેલું ઉપાય કરી શકીએ? 5 આસાન સરળ ઉપાય. સૌથી પહેલા આપણા ઘીનું સેવન, ગાયનું ઘી કે ભેંસનું ઘી દૂધમાં સેવન કરાવવું, ગરમ દૂધમાં ઘી આપવું અને એ ઘીથી આંખની ઉપર માલિશ કરવું. બીજું, સુપાચ્ય ખોરાક, જંક ફૂડથી પર, પેકેટ ફૂડથી પર રાખી બાળકને સુપાચ્ય ખોરાક આપવો. ત્રિફલા ચૂર્ણ પીવા માટે અને ત્રિફલા ચૂર્ણના પાણીથી, જેને હિમ કહેવામાં આવે, રાત્રે ત્રિફલા ચૂર્ણ બોળી દેવું, સવારે એ પાણીથી આંખને વોશ કરવી, આંખને છાલક પાડીને ધોવી. બાળકને હાથમાં પાલ્મિંગ અને સેજિંગ કરવું. સવારે સૂર્યોદય પહેલા હાથમાં આવી રીતે માલિશ, આંગળી ઘસાવીને આંખ પર શેક કરવું. અને 20 સેકન્ડનો સ્ક્રીન બ્રેક નિયમ, એટલે 20 મિનિટ સ્ક્રીન પર જોવા દેવું, 20 ફૂટ દૂર રાખવું અને 20 સેકન્ડ સુધી દૂર રાખવું. આ નિયમ અતિ ઉત્તમ છે. ફરી પાછો જણાવું, સુપાચ્ય ખોરાક, જંક ફૂડથી દૂર રહેવું, ગુસ્સાથી પર રાખવું, બાળક ચીડિયું ન થઈ જાય તેનું ધ્યાન રાખવું, એવોઇડિંગ ઓફ મોબાઈલ એન્ડ ટીવી, ગેમ ઝોન રમવાની આદત છૂટી કરી દેવી. આવી ઘણી બધી સમસ્યાથી બાળક સ્વસ્થ, મસ્ત, નિરામય અને ઉત્તમ તેજવાળી આંખવાળી રોશની સાથે જીવી શકે છે. જ્યારે બાળકને કે કોઈ વડીલને આંખોની સમસ્યા હોય, માનસિક સમસ્યા હોય, ત્યારે આપ નિરામય આયુર્વેદિક હોસ્પિટલમાં આવી પરામર્શ લઈ શકો છો. આવી ખૂબ સરસ જુદી જુદી વ્યાધિઓની આયુર્વેદિક જાણકારી માટે આપ શ્રી અમારી યુટ્યુબ ચેનલ પસંદ કરી, શેર કરી, લાઈક કરી જોડાઈને નોલેજ મેળવી શકો છો. ધન્યવાદ.